તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે રાજીનામું આપ્યું છે। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા કે જેમાં ગુજરાત કોંગ્रेस अध्यक्षे राजीनामું આપ્યું। साहब का मैं धन्यवाद करता हूं, राहुल गांधी जी का मैं धन्यवाद करता हूं, केसी वेणुगोपाल जी का और मुकुल वासनिक जी का, जिन्होंने पूरा समर्थन प्यार दिया है और उन्हीं के प्यार और आशीर्वाद के साथ जो कुछ कर सका मैं कर पाया हूं। मेरे कांग्रेस के कार्यकर्ताओं का धन्यवाद करता हूं, प्रेस और मीडिया के साथी और गुजरात की आवाम ने भी एक प्रदेश अध्यक्ष के तौर पे जब जहां गया प्यार और मोहब्बत दी है, उन सभी का धन्यवाद करता हूं। थैंक यू। हाँ कोई रीजन जुदू नहीं ने मैं राजकारण बे रीजन थी कर्યું નથી। હું જે માનું છું એ બોલું છું ને બોલું છું એ કરું છું। મેં ક્યારેય દોગલાપણવાળી રાજનીતિ કરી નથી। કડીનું રિઝલ્ટ ફેવરેબલ આવ્યું હોત કમસે કમ એક સીટનું તો હું ચાલુ રહ્યો હોત પ્રમુખ તરીકે। એટલે ક્યારેય બીજું કારણ હોઈ શકે નહીં, છે નહીં। તમે જો મને બરાબર ઓળખતા હો તો ખાલી એક મેડિકલ કોલેજ મળે કે ના મળે એના માટે જે માણસ મિનિસ્ટરનું પદ છોડતો હોય એના માટે આ બે ચૂંટણીઓ આટલી મહેનત મારો કાર્યકર્તા કરે અને પરિણામ ના આવે તો એની નૈતિક જવાબદારી મારી બને ને બને। એટલે આપને કદાચ બે જ સીટ લાગે પણ આ સીટ જીતાઈ હોત તો આનાથી એક હવા કેટલી ઊભી થઈ હોત એ વાતની ગંભીરતા હું સમજું છું। અને એટલા માટે જ નિષ્ફળતા મળ્યા પછી પણ આ નાની છે એમ કરીને પદ પર ચોંટી રહેવાની માનસિકતા ક્યારેય નથી રહી। હું એક કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ અને અન્ય કોઈ કારણ હોત ને તો હું આપને કારણ પણ જણાવત કે આ કારણે હું રાજીનામું આપું છું। મને હું કારણોના વિશ્લેષણમાં નહીં પડું। અત્યારે જ્યારે હું નૈતિક જવાબદારીનો સ્વીકાર કરું છું ત્યારે અમે કેમ હાર્યા એની વાત કરવી એ મને વ્યાજબી નથી લાગતી। એટલા માટે હું એના ઉપર હું કહીશ કે કંઈક મારી નબળાઈ તો રહી છે જેથી વિજય ના થયો। એટલે હું એ નબળાઈના માટે બીજા કોઈના પર ઠીકરું ફોડવાના બદલે એક નૈતિક જવાબદારીના ભાગરૂપે હું એનો સ્વીકાર કરું છું। કોએલિશન કરવું કે ના કરવું એના અંગે પોલિટિકલ અફેર્સ કમિટીમાં લાંબી ચર્ચાના અંતે સર્કિટ હાઉસમાં બહુમતી સભ્યોની જે વાત હતી અને આમ આદમી પાર્ટીને અભિનંદન વિસાવદરમાં જીતવા માટે। અમારું નેશનલ લેવલ પર અલાયન્સ છે। એક લેવલથી નીચેની કોઈ પાર્ટીઓ માટે સાથી ઉપર હોય એને કરવી એ બરાબર નથી। પરંતુ હરિયાણાની ચૂંટણી વખતથી સ્થાનિક કક્ષાએ રાજ્યોમાં જે પરિસ્થિતિ પેદા થઈ હતી એનું પણ એક કારણ હતું। રાજકારણમાં કોઈ ભવિષ્યવાણી હોતી નથી। અમે સંસદ સાથે લડ્યા હતા, આ ચૂંટણી નથી લડ્યા। કાલની વાત આજે રાજનીતિમાં હોઈ શકતી નથી। આખો જે કમિટીનો અહેવાલ બન્યો છે એ પ્રમાણે દર 3 મહિને કામની સમીક્ષા એનો એક ભાગ છે અને જે પ્રમુખો નિમાયા છે એની ટ્રેનિંગ, એમને વ્યવસ્થિત રીતે બળવત્તર સત્તાઓ એમને મળે। આજે નિમણૂક થઈ છે ને એમાં કોણ સારો ને કોણ ખરાબ એનો રિવ્યૂ માટેનું આ પ્લેટફોર્મ નથી। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધા।
તો પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે અને બંને જગ્યાએ કોંગ્રેસની કારમી હાર થઈ છે, ત્યારે હવે પ્રદેશ અધ્યક્ષે રાજીનામું ધરી દીધું છે. હવે રાજીનામા પાછળ શું કારણ જવાબદાર છે તે તો આગળનો સમય બતાવશે, પરંતુ નવી વરણી થાય ત્યાં સુધી શૈલેષ પરમારે જવાબદારી સંભાળશે.